सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। विशाल गताज भूत चंद्र भात गंग की तरंग चाल विमल नील गाजे। जंग माई जीत जय माँ भवा जमाई जंग माई जीत जय माँ भवा। જગ ભરણ મારી ઘડવ ઘેડા છે બહુ ઘાટ એથી નમીએ તને નારાયણની મારી વિશ્વ રૂપ વેળા। એકમના દિવસે સંતવાણીના કાર્યક્રમમાં ઉપસ્થિત સંતોથી લઈ માજી ધારાસભ્ય પ્રવીણભાઈ મુછડિયા, જેટી પટેલ, દેવદાનભાઈ જાવિયા, દરેક વડીલો, મારા યુવાન દોસ્તો, મારી માતાઓ, બહેનો અને બાળકો, મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા આપ બધાને વાયથી જય સિયારામ કરું છું। સાહેબ, આ ભજનની તો મને ખબર નહીં, જેથી પણ મારે 3 દી પહેલા એક
જગ્યાએથી આરતીમાંથી નીકળો એટલે મને આ દેવદાનભાઈ મગજમાં ઘુમરે ચડ્યા એટલે મેં એને ફોન કર્યો ભાઈ તમે ખંડેરા સીટના વરરાજા થયા છો તો કે હા મારો હનુમાનજી મહારાજે કીધું ભાઈ વાવેલું ઉગે આમાં કોઈ સવાલ જ નથી કીધું કે બહુ ચિંતા જેવું નથી એટલે મેં તો ખાલી યાદ કરી ઉમેદવાર તરીકે પણ મને કે મુનાભાઈ હું એકમનો દર એકમે ભજન કરું છું ને અહીં આવ્યા પછી આ ડૂમને આ સ્ટેજ જોયું ને તો એને જે ભજન કર્યું છે ને ભજન પાકવાનો હવે સમય આવી ગયો છે ડોહી ફળિયામાં ઘઉં ઉતરી બેઠી હતી કે મારા ઘઉંમાં ચકલું ચાટ ન બોળી જવું જોઈએ ચકલું ચણી ન જવું જોઈએ ધ્યાન રાખવા બેઠી લાકડીનો ડંગોરો લઈને જેથી એમાં બેઠા બેઠા નીંદરના ઝોલે ચડી ગઈ પાછી ત્યાં નીંદર ઉડી તે ઘઉંમાં દેવદાનભાઈ બકરીએ મોઢું નાખ્યું અરે મારા ઘઉંમાં કે ચકલું ચાટ ન બોલે ની આ બકરી ઊભી થઈ ફેરવી માર્યું તો માંડલું બકરું મરી ગયું ન્યાય ઓલા ધૈડી જવાના ધૈડી જતા એની પાસે ગયા એ છોકરાઓ કે મારા ફરિયામાં બકરી મરી ગઈ ધૈડી નાખી આવો તો કે 5 પાલી ઘઉં 5 રૂપિયા થાય મરી ગયો 5 પાલી ઘઉં તો 5 રૂપિયા ક્યાંથી દેવા 1 રૂપિયો દઈશ નાખી આવો કે નહીં મારી 5 પાલી ઘઉં 5 રૂપિયા થાય અરે અઢી દઈશ મરી ગયા હવે તો આ પાડો તો કે 5 માંથી એકેય ઓછો નહીં ઓલી મગજની આકરી દોહીને આવી ધીરે ધીરે આવીને સિંચણીઓ કોઈ તો બકરી તાકીએ ભાઈ તો હું નાખી આવું બકરું નાખી આવું એમાં હું ધૈડી નાખી આવું એ બકરું ધૈડી નાખવા ઉપડી પણ એની ખીજમાં ઉપડી તો રાજુ ડેલી બંધ કરતા ભૂલી ગઈ તો બહેનું એવું કે ભણવારી ગામમાં હટાણું કરવા આવ્યો હતો ને એનો હાંઠીઓ ઊભી બજારે ચડ્યો ત્યાં ડોહીના ફળિયામાં કારેલીના વેલા ઠીકના ગામેલા અને અહીંયા એવું જેવું હાંઠી આવીને આમ કારેલી આમ મોઢું નાખ્યું ને તો નિયા વીછી બેઠો હવે તમને ખબર ન હોય તો કહી દઉં કે વીછીના ઊંટના જીભે વીછી કહે ને એટલે 80 મિનિટે મરી જાય ઊંટની જીભે વીછી કહે એટલે 80 મિનિટે મરી જાય આને કારણે મોઢામાં નાખ્યું વીછીએ જીભ માથે દંગ દીધો જૂના મકાનનો કરો પડે ભૂરું દઈને ફરિયામાં લાંબો લ થયો ડોહી બકરી નાખીને આવી કે હા ભ્યો મરણ પડ્યો બકરું કાઢતા ઊંટ શેઠું નહીં તેગુનું કહેવાનું પછી 5 પાલી નહીં પણ મળે ઘઉં દીધા બોલવું ગાવું વગાડવું એ તો 100% ભગવતીની કૃપા હોય તો થઈ શકે એમાં મારી ના નથી પણ વ્યવસ્થિત રીતે સારું